ચાલો મિત્રો, આ છે પીળા મગ, એકદમ યુનિક પ્રકારના પીળા મગ. મને ખબર નથી કે તમે આ મગ જોયા હશે કે નહીં જોયા હશે, પણ અમારા ખેતરમાં છે એટલે હું તમને બતાવી દઉં. ભલે ને માણાના છોકરા ઉનાળામાં મનાલી શિમલા ફરી આવતા હોય, પણ અમને તો આ ઘરે જ મજા આવે છે. અને તમે જોઈ શકો છો કેવા પીળા મગ છે. તમને દેખાય છે ને પીળા મગ? નાનું રૂપાળું મારું ગામડું. મિત્રો, અમારે વેકેશન પડી ગયું છે તો અમે આવી ગયા અમારા ગામડે. ગામડું કેવું હોય? ગામડામાં તો ખુલ્લું વાતાવરણ હોય, ખેતરમાં મજા હોય, ખેતરમાં બધું કામ કરવાની મજા આવતી હોય, ખુલ્લું વાતાવરણ હોય, મન અને તન તંદુરસ્ત બને. અત્યારે કેરીની સિઝન ચાલે છે. અમારે ઘરે જ સાંજે કાયમ કે રસપુરી, રસ રોટલી બને છે. તો તમારે ખાવું હોય તો આવી જજો અમારા ઘરે, અમારા ગામડે આવી જશો. અને 3 પ્રકારના મગ છે, એક તો કાળા મગ, પીળા મગ અને એક તો લીલા મગ. તો તેનો વિડીયો અમે પછી બનાવશું. જુઓ તો કેવડો મોટો બધો ક્યારો છે. આપણે જો ધરતીમાં એક બીજ વાવીએ ને તો ધરતીમાં આપણને અનેક બીજ આપે છે. તો આપણે ધરતીમાંનો ઉપકાર માનવો જોઈએ. અને અત્યારે તો અમે મગ તોડી રહ્યા છીએ. ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જય દ્વારકાધીશ.